નેપ 2020 સંદર્ભે 8 દિવસીય રાષ્ટ્રીય સ્તરનો FDP યોજાયો. યુજીસી માલવીયા મિશન ટીચર્સ ટ્રેનિંગ સેન્ટર, ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ અને ડીએમપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ડીસાના સંયુક્ત ઉપક્રમે નેપ 2020 ઓરિએન્ટેશન એન્ડ સેન્સિટાઇઝેશન વિષય પર 8 દિવસીય રાષ્ટ્રીય સ્તરનો ઓનલાઈન શોર્ટ ટર્મ કોર્સ સફળતાપૂર્વક યોજાયો. તારીખ 1 ઓગસ્ટથી 12 ઓગસ્ટ 2026 દરમિયાન યોજાયેલા કાર્યક્રમનું તારીખ 12 ઓગસ્ટના રોજ સફળતાપૂર્વક સમાપન થયું હતું. ભારત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 નેપ 2020ના અસરકારક અમલીકરણ તથા અધ્યાપકોને તેની વૈજ્ઞાનિક અને વ્યવહારુ સમજ આપવા માટે આ FDPનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામનો મુખ્ય હેતુ નેપ 2020ના મૂળભૂત સિદ્ધાંતો, તેના 7 મુખ્ય પરિણામો તથા ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે તેના પદ્ધતિસરના અમલીકરણ અંગે દેશભરના અધ્યાપકોને માર્ગદર્શન પૂરું પાડવાનો રહ્યો હતો, જેના પરિણામે ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં નવી શિક્ષણ નીતિનો અમલ વધુ સુદૃઢ, ગુણવત્તાયુક્ત અને પરિણામલક્ષી બની શકે. રાષ્ટ્રીય સ્તરના આ FDPમાં સમગ્ર ભારતમાંથી 400થી વધુ અધ્યાપકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. દેશના વિવિધ રાજ્યોના પ્રતિષ્ઠિત વિદ્વાનો, શિક્ષણવિદો અને રિસોર્સ સ્પેન્સર્સ દ્વારા બહુશાખાકીય શૈક્ષણિક વહીવટમાં સુધારા, નવી મૂલ્યાંકન પદ્ધતિ, ટેકનોલોજી આધારિત શિક્ષણ તથા કૌશલ્ય વિકાસ સહિત નેપ 2020ના વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ઊંડાણપૂર્વકના વ્યાખ્યાનો અને ચર્ચા સત્ર યોજાયા હતા. 1 ઓગસ્ટ 2026ના રોજ યોજાયેલા ઓનલાઈન શુભારંભ સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે હેમચંદ્રાચાર્ય, ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના કુલપતિ ડૉક્ટર KC પોરિયા તથા UGC MMTTC ગુજરાત યુનિવર્સિટીના ડાયરેક્ટર અને વર્તમાન કાર્યકારી કુલપતિ ડૉક્ટર જગદીશ જોશી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના ઉદ્બોધનમાં નેપ 2020ને 21મી સદીની શૈક્ષણિક જરૂરિયાત ગણાવી હતી અને અધ્યાપકોએ તેના અમલીકરણમાં અગ્રેસર ભૂમિકા ભજવવી જોઈએ તેમ જણાવ્યું હતું. આ પ્રસંગે ડીએમપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ડીસાના ટ્રસ્ટી દિવ્યભાઈ પટેલ તથા સંસ્થાના આચાર્ય ડૉક્ટર આરતીબેન G પટેલ પણ ઓનલાઈન માધ્યમથી જોડાયા હતા. તેમણે સંસ્થા વતી કાર્યક્રમને સંપૂર્ણ સહકારની ખાતરી આપી હતી. કાર્યક્રમને સફળતા બદલ હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવી હતી. ઓનલાઈન શુભારંભ કાર્યક્રમનું સફળ સંચાલન યુજીસી MMTTCના પ્રાધ્યાપક ડૉક્ટર પ્રીતિબેન મૈયાણી દ્વારા કરવામાં આવ્યું હતું. આ 8 દિવસીય કાર્યક્રમનું સમગ્ર સંકલન અને સફળ આયોજન ડીએમપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ડીસાના અધ્યાપક તથા પ્રોગ્રામ કોઓર્ડિનેટર ડૉક્ટર હરેશકુમાર P ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવામાં યુજીસી MMTTC ગુજરાત યુનિવર્સિટીના ડૉક્ટર CG બ્રહ્મભટ્ટ, ડૉક્ટર પ્રીતિબેન મૈયાણી તથા જાનકીબેન ઝલકબેન ઋષિભાઈ સહિત સ્ટાફ મિત્રોનો સક્રિય સહયોગ રહ્યો હતો. કાર્યક્રમ દરમિયાન રોજિંદા શૈક્ષણિક સત્ર, ઇન્ટરેક્ટિવ ચર્ચાઓ, પ્રશ્નોત્તરી અને ફીડબેક સત્ર યોજવામાં આવ્યા, જેના કારણે સમગ્ર FDPનું વધુ અસરકારક અને જ્ઞાનવર્ધક રહ્યો હતો. કાર્યક્રમના અંતિમ દિવસે 12 ઓગસ્ટના રોજ યુજીસી MMTTC ગુજરાત યુનિવર્સિટી અને DNPACC ડીસા દ્વારા સંયુક્ત રીતે સહભાગીઓના મૂલ્યાંકન માટે ઓનલાઈન પરીક્ષાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. FDPમાં ભાગ લેનારા અધ્યાપકોએ સમગ્ર કાર્યક્રમને જ્ઞાનવર્ધક, સમયોજિત, વ્યવહારુ ગણાવ્યો હતો. 8 દિવસ સુધી ચાલેલા ઓનલાઈન શૈક્ષણિક કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો હોવાનું આયોજકો તથા સહભાગીઓએ જણાવ્યું હતું. બંને સંસ્થાઓ દ્વારા સંયુક્ત રીતે બીજી વખત આ પ્રકારના FDPનું આયોજન કરવામાં આવતા સહભાગીઓએ પણ તેની પ્રશંસા કરી હતી. અંતમાં ડીસા કોલેજના નિયામક છગનભાઈ પટેલે કાર્યક્રમના સફળ આયોજન બદલ તમામ આયોજકો, રિસોર્સ પર્સન્સ, સહયોગી સ્ટાફ, સહભાગી અધ્યાપકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. ભરત સોલંકી, ડીસા.